ભાવનગર પોલીસ હવે મિલકત જપ્તી કરશે। માનવ તસ્કરીના રેકેટથી કમાયેલ જે રૂપિયા છે તેની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવશે। માનવ તસ્કરીના પૈસાથી લીધેલ પ્રોપર્ટીને જપ્ત કરશે પોલીસ। અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે, એટલે કે માનવ તસ્કરીથી જે પણ એ પૈસાથી પ્રોપર્ટી ઊભી કરવામાં આવી હશે તે પ્રોપર્ટીને જપ્ત કરવામાં આવશે। શબાના ફારૂક થીમની પ્રોપર્ટી જપ્ત કરશે પોલીસ। સ્પા સેન્ટર મહિલાની સંચાલક પર પોલીસે તવાઈ બોલાવી અને તેમણે પણ પ્રોપર્ટી જપ્ત કરી છે। મયુર વધુ વિગતો સાથે જોડાયેલા છે। મયુર, જે પ્રમાણે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે પણ માનવ તસ્કરીમાં ઝડપાશે તેની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવશે, ત્યારે કેટલી પ્રોપર્ટી આરોપીની જપ્ત કરવામાં આવશે અને આ ઘટનામાં પોલીસે શું કાર્યવાહી કરી છે? પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગરમાં રાજ્યમાં પ્રથમવાર જે ભાવનગર પોલીસ દ્વારા મિલકત જપ્તી છે તે કરવાનો આદેશ છે તે કરવામાં આવ્યો છે, જેમાં BNSS ની કલમ 107 હેઠળ જે માનવ તસ્કરીનું જો રેકેટ હતું તેના દ્વારા જે કમાવામાં આવેલા રૂપિયા છે તેમાંથી જે પ્રોપર્ટી વસાવવામાં આવી હતી તે પ્રોપર્ટી જપ્ત કરવાનો આદેશ છે તે કરવામાં આવ્યો છે। ભાવનગર ગ્રામ્યના જે ASP છે તે ઘનશ્યામ ગૌતમ છે તેના દ્વારા જે એક હમણાં તાજેતરમાં એક સ્પા સેન્ટર ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા ને તેમાં એક મહિલા છે તે ઝડપાઈ હતી। જે મહિલા અગાઉ પણ દેહ વેપાર અને સ્પા સેન્ટરોમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી તેમાં એ મહિલા છે તે મુખ્ય સંચાલક તરીકે તેનું નામ છે તે સામે આવ્યું હતું। તે શબાનાબેન નામની જે મહિલા છે તેમણે આ સ્પા સેન્ટર અને ગેરકાયદેસર દેહ વેપાર જે ચલાવીને તેમાંથી 80 લાખ રૂપિયા જેવી પ્રોપર્ટી છે તે વસાવી હતી અને તે 80 લાખની પ્રોપર્ટી હાલ અત્યારે પોલીસ દ્વારા BNSS 107 ની કલમ હેઠળ જપ્ત કરવા માટેની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।